આમોદ નગરપાલિકા ખાતે 15મી ઓગસ્ટના 80મા સ્વાતંત્રતા દિવસની આન બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સ્વાતંત્રતા પર્વ નિમિત્તે સમગ્ર નગરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો। આમોદ નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો, જેમાં ઉપસ્થિત સૌએ રાષ્ટ્રધ્વજને સલામી આપી દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે વેપારીઓ, વિદ્યાર્થીઓ, રાજકીય આગેવાનો, તબીબી વર્ગ, નગરપાલિકાના સદસ્યો, કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રગીતના ગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। કાર્યક્રમ દરમિયાન પ્રાથમિક શાળા નંબર 1ની બાળાઓ દ્વારા દેશભક્તિના ગીત પર સુંદર સાંસ્કૃતિક કૃતિ રજૂ કરતા ઉપસ્થિત સૌના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ પ્રબળ બનાવી હતી। સાંસ્કૃતિક કાર્યક્રમને ઉપસ્થિત નગરજનોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો। સ્વતંત્રતા દિવસના પાવન અવસરે પાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈએ ઉપસ્થિત સૌને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। આ સાથે તેમણે આમોદ નગરના સર્વાંગી વિકાસ માટે સ્વચ્છ, સુંદર અને ગતિશીલ બનાવવા માટે નગરજનોને પણ સહભાગી બનવા આહ્વાન કર્યું હતું। આવનાર દિવસોની અંદર આમોદ નગરને સ્વચ્છ અને સુંદર બનાવીએ અને ગતિશીલ બનાવીએ એ અભ્યર્થના સાથે વિરમું છું। જય હિન્દ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।